નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું કામ કરતી વાર્તાઓ આજે ભૂલાતી જાય છે. એમ છતાં આજે પણ એક વર્ગ એવો છે કે જેને જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની મુખપાટીની લોકવાર્તા સાંભળવાના છીએ. આ અગાઉ પણ વાર્તાનો એક ભાગ આપણે સાંભળી લીધો છે. તમે વાર્તાનો આ ભાગ સાંભળો એ પહેલાં એ ભાગ જરૂરથી સાંભળી લેજો, જેથી વાર્તા સાંભળવાની તમને વધારે મજા આવશે. એ વાર્તાના ભાગની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપેલી છે. અગાઉના વિડીયોમાં આપણે જોયેલું કે સોદાગરને 7 દીકરીઓ હતી અને એમાંથી એક પોતાને આપકર્મી ગણાવી અને પોતાના નસીબના જોરે કેવી રીતે આગળ આવી અને ત્યાર પછી શું થયું એ હવે જોઈએ. છેલ્લે જોયું એમ સોદાગરે સરસ મજાના કપડાં પહેર્યા અને હિંડોળા ખાટે બેઠો. થોડીક વાર થઈ ત્યાં એની દીકરી આવી. હિંડોળા ખાટે બેઠેલા પોતાના મા બાપને પગે પડી. સોદાગર અને પત્ની બિચારા તો આભા થઈને વિચાર કરે કે મહેલની બાઈ પોતાને પગે કાં પડે. ત્યાં તો દીકરી ઊભી થઈ અને મા બાપે એને ઓળખી. માએ તરત દીકરીને છાતીએ ચાપી. ત્રણેયની આંખમાંથી આંસુની ધાર દળી પડી. થોડી વારે સૌ શાંત થયા. દીકરીએ તેના ઉપર શું શું વીત્યું અને એ કેમ કરીને આટલી ધનવાન બની એ બધી વાત કરી. પિતાએ દીકરી ઉપર હાથ ફેરવતા કીધું, દીકરી તું સાચી આપકર્મી, સૌ પોતપોતાના નસીબનું ખાય એ તે આજે સાચું કરી દેખાડ્યું. દીકરી એની 6 બહેનોના સમાચાર પૂછ્યા. તરત પાસેના શહેરની ધર્મશાળામાંથી 6 બહેનોને પાલખી મોકલીને તેડાવી લીધી. 7 બહેનો એકબીજીને મળી અને ખૂબ ખુશ થઈ ગઈ. થોડા માસ સૌ સાથે રહ્યા અને આનંદ ગેલ કર્યા. અને આ પછી દીકરીએ સોદાગર પિતાને ખૂબ ધન આપ્યું. એટલે સોદાગરે પોતાને મૂળ વતન જઈ પછી પાછી પેઢી શરૂ કરી અને થોડા વખતમાં પેઢી તો ધમધોકાર ચાલવા લાગી. અને સોદાગરને ઘેર પહેલાં હતી એવી ને એવી જ સાહેબી થઈ ગઈ. સોદાગરની પત્ની તથા 6 દીકરીઓ સાથે વતનમાં રહેવાય તો ચાલ્યો ગયો. જતી વખતે નાની દીકરીને કે, હાલને દીકરી તુંય અમારી હારે હાલને. નાની દીકરી કે, ના બાપુજી, જે વડલા દાદાએ મને આટલી દયા માયા દીધી એને છોડીને આવવાનું મને મન નથી થતું. હું તો અહીંયા જ રહીશ, આનંદ કરીશ, ક્યારેક મારી સંભાળ લેતા રહેજો. એટલે બસ. સોદાગર અને એની પત્ની પોતાના વતનમાં રહેવા લાગ્યા. એમની 6 દીકરીઓ એમની સાથે જ આનંદ કરવા લાગી. નાની દીકરી તો વડની પાસે જ પોતાના મહેલમાં જ ડોશીની સાથે રોકાઈ ગઈ. 6 માસે સોદાગરે જાવાથી તેજાના ભરી લાવવા 6 વહાણ તૈયાર કર્યા. સોદાગરે પોતે પણ જવાનું નક્કી કર્યું. જતા પહેલા 6 દીકરીઓને પોતાની પાસે બોલાવીને પૂછ્યું, બોલો બેટા, તમારા માટે પરદેશથી શું લેતો આવું? એક દીકરી કે, હીરાનો હાર. બીજી કે, મોતીની માળા. આમ કોઈએ સાચા હીરાની ચોળી સાડી તો કોઈએ સાચા હાથીદાંતના ચૂડા છડા મંગાવ્યા. સોદાગર વહાણ ઉપર ગયો અને વહાણને હંકારવાનો હુકમ આવ્યો, પણ વહાણ ચાલે નહીં. વાવડો સીધો હતો તોય વહાણ પાછા આવીને ધક્કે ભટકાવા લાગ્યા. સોદાગરને યાદ આવ્યું કે મેં ઘરે હતી ને એ 6 દીકરીઓને તો હું લાવું એ પૂછી જોયું, પણ તળાવને કાંઠે રહેતી નાની દીકરીને કાંઈ પૂછ્યું જ નહીં. એથી તો આમ નહીં થતું હોય ને. તરત એણે નાની દીકરીને પૂછવા માટે એક માણસ દોડાવ્યો. માણસ દોડતો મહેલે ગયો. એ વખતે નાની દીકરી પૂજામાં બેઠી હતી. થોડી માળા બાકી છે તે પેલા માણસે બારણા પાસે આવીને ઊભા પૂછ્યું, પિતાજી પૂછાવે કે પરદેશથી શું લાવે તમારા માટે? માળા બાકી હતી એથી દીકરીથી બોલાય એમ હતું નહીં. પણ અણસમજો નોકર બાણે ઊભો ફરીને પૂછવા લાગ્યો. દીકરીએ તેને થોડી વાર જોવા માટે ટૂંકમાં જ જવાબ દીધો, ખામોશ. આ સાંભળીને માણસ સમજો કે બાઈ પોતાને માટે ખામોશ લઈ આવવાનું કે છે. એ જરાય રાહ જોયા વગર દરિયાકાંઠે દોડ્યો. રાહ જોતા સોદાગરને કે, નાના બેને એમના માટે ખામોશ લાવવાનું કેવડાવ્યું છે. આ સંદેશો મળ્યો કે તરત વહાણ ચાલ્યા અને સોદાગર મુસાફરીએ ઉપડ્યો. સોદાગર જાવા દેશ, મલાયા દેશ, બાલી દેશ અને કંબોજ દેશમાં ફર્યો. દેશથી અને બંદરથી જાતના તેજાના લીધા વહાણ ભર્યા. પોતાનો બધો માલ વેચી નાખ્યો. ખૂબ ધન મેળવ્યું. વેપાર કરતા 7 દીકરીઓને મંગાવેલી ચીજોની તપાસ કરતો ગયો અને મળી એ ચીજો ખરીદતો ગયો. 6 દીકરીઓએ મંગાવેલી ચીજો તો એને સહેલાઈથી મળી ગઈ, પણ નાની દીકરીએ મંગાવેલ ખામોશ એને ક્યાંયથી મળે નહીં. બંદરે એ નામચીન વેપારીઓને ખામોશ ચીજ આપવા કે ચીજના મોં માગ્યા દામ આપવા કે, પણ બધા વેપારી માથા હલાવે. તેઓ કે આવી ચીજનું નામ પણ એમણે જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું. છેવટે દેશમાં જવા માટે છેલ્લે બંદરે આવ્યા તોય ખામોશ તો મળ્યું જ નહીં. એટલે સોદાગર બંદરે ઉતરીને શહેરમાં ગયો. શેરીએ બૂમ મારતો નીકળ્યો, કોઈની પાસે છે ખામોશ? છે ખામોશ? બૂમો મારતો સોદાગર રાજમહેલ પાસેથી નીકળ્યો. રાજાના કુંવરે આ બૂમ સાંભળી. કુંવરનું નામ ખામોશ.
તેણે સોદાગરને ઉપર બોલાવ્યો. સોદાગરે કુંવરને પોતાને જોઈતી ચીજની વાત કરી. આ સાંભળીને કુંવર પ્રથમ તો હસી પડ્યો, પછી બોલ્યો, તમારી દીકરીને ખામોશ જોઈએ જ ને, મારી પાસે એ ચીજ છે, ઊભા રહ્યો, આપો. આમ કહી બીજા ઓરડામાં ગયો. જઈને એક નાની પેટી લઈ આવ્યો. પેટીમાં એક પંખો અને નાનો અરીસો. તેણે સોદાગરને પેટી આપતા કીધું, લો આ ખામોશ તમારી દીકરીને આપજો. આમ અચાનક ખામોશ ચીજ મળી જવાથી સોદાગર તો રાજી રાજી થઈ ગયો. વહાણ દેશ ઉપર હંકારી મૂકવાનો એણે હુકમ આપ્યો. દેશ આવીને સોદાગરે 6 દીકરીઓએ મંગાવેલી ચીજો આપી. નાની દીકરીને પેલી પેટી મોકલી. નાની દીકરીને આ પેટી પાછળના ઇતિહાસની તો ખબર નહીં, એટલે એણે સામાન્ય પેટી ધારી અને એને એક બાજુ મૂકી દીધી. થોડાક દિવસ ગયા અને એક દિવસ નાની દીકરી મહેલમાં નિરાંતથી બેઠી. તે એને પેલી પેટી યાદ આવી. એને થયું, લાવને જોઉં પિતાજીએ મોકલી એ પેટી કેવીક છે. પેટી ઉગાડે તો અંદરથી એક સુંદર મજાનો પંખો અને નાનકડો અરીસો. એણે પવન નાખવા જરા પંખો હલાવ્યો ત્યાં તો એક પળમાં એની સામે પેલો રાજકુંવર ખામોશ આવીને ઊભો રહ્યો અને બોલ્યો, તમે મને બોલાવ્યો, શું કામ છે? આ રીતે અચાનક પોતાની પાસે આ જુવાનને હાજર થયેલો જોઈ અને સોદાગરની દીકરી તો આશ્ચર્યમાં પડી ગઈ. જુવાન પણ કેવો સુંદર, કંચનવર્ણી કાયા, રોમ રોમમાં ચેતન, કેરીની ફાઈડ જેવી આંખો, પોપટની ચાંચ જેવું નાક, સિંહ જેવી પાતળી કેડ, માથે હીરા ચળકતી કલગીવાળો મુગટ શોભે, જરિયાની પોશાક પહેર્યો અને કેડે સોનેરી મૂઠવાળી તલવાર લટકે. થોડી વાર નીરખ્યા પછી સોદાગરની દીકરીએ પૂછ્યું, તમે કોણ છો અને ક્યાંથી આવો છો? રાજકુમાર ખામોશે સોદાગરને કેવી રીતે આ પેટી આપેલી એ વાત વિગતથી વર્ણવીને કીધું. જ્યારે જ્યારે આ પંખો તમે હલાવશો ને ત્યારે હું હાજર થઈશ. મારા સરખું જે કંઈ કામ હોય ને એ કહેજો. સોદાગરની દીકરીએ કુંવર ખામોશને થોડા દિવસ ત્યાં રોકાઈ જવાનો આગ્રહ કર્યો. બંનેની ભરપૂર જુવાની ચાલી જાય. થોડા દિવસના સહવાસથી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. બંને એકબીજાને પરણવાના વચન દઈ દીધા. થોડા દિવસે રાજકુંવર ખામોશ પોતાના રાજ્યમાં પાછો ફર્યો. પોતાને પરણાવવાની માત પિતાને વાત કરી. વહુ પોતે પસંદ કરી આવ્યો છે એમ પણ કીધું. ઘણા વર્ષોથી કુંવર પરણતો નહોતો. એણે સામે ચાલીને આ માંગણી કરી એટલે રાજા રાણી ખૂબ ખુશ થઈ ગયા. લગ્નની તાબડતોડ તૈયારી આદરી. આ બાજુ નાની દીકરીએ સોદાગરને પોતાના લગ્ન કરી આપવાની વાત કરી. સોદાગરે રાજી થઈ ગયો. સોદાગર તેની પત્ની તથા 6 દીકરીઓ નાની દીકરીને ઘરે આવ્યા. લગ્નની તૈયારી કરી અને લગ્નનો દિવસ નક્કી કરવામાં આવ્યો. રાજકુમાર ખામોશ વહાણે બેસીને પરણવા ઉતર્યો. ધામધૂમથી રંગે ચંગે લગ્ન પતી ગયા. રાજકુમાર ખામોશ એની રાણીની પાસે રોકાયો અને જાનૈયા દેશ પાછા ફર્યા. રાજકુંવર અને સોદાગરની દીકરીના દિવસ એવા આનંદમાં જાય કે દિવસ ઉગ્યા આઠમાની કાંઈ ખબર ન પડે. સોદાગરની મોટી 6 દીકરીઓને નાની બેનની આ સમૃદ્ધિ અને સુખ જોઈને અદેખાઈ આવી. એમને થયું કે રાજકુમાર ખામોશને મારી નાખીએ ને તો નાની બેન આ બધી માયા લઈને સાસરે નહીં ચાલી જાય અને બધી વાત પતી જાય. એમણે કાચના શીશા ભેગા કર્યા. કોઈ નો જાણે એમ ઝીણા લોટ જેવી દળી નાખ્યા એને, અને જે પલંગમાં રાજકુમાર ખામોશ સૂતો એમણે રાત પહેલા એ કાચનો ઝીણો લોટ એમાં વેરી દીધો. રાતે જેવો રાજકુમાર ખામોશ પોતાના પલંગમાં સૂતો અને 1-2 પડખા ફર્યો કે તરત કાચની બારીક કણીઓ એના શરીરમાં રોમે રોમમાં પરવરી ગઈ અને થોડી વારમાં તો એ કાળી પીડા એને થવા લાગી. રાજકુંવર ખામોશને તરત ખબર પડી ગયેલી કે આ 6 બહેનોના કામ. પણ પોતાની પત્નીને આ વાત કહેવાથી એને દુઃખ થશે એમ ધારી અને કંઈ પણ કીધા વગર એ પોતાની શક્તિથી પોતાને દેશ એકલો ઉપડી ગયો. રાજકુંવર પોતાને દેશ આવીને પલંગમાં પડ્યો. પીડા સહન ન થતા પલંગમાં આમ તેમ આળોટવા લાગ્યો. રાજા અને રાણી કુંવરની પીડા જોઈને રડવા લાગ્યા. તરત તેમણે રાજવૈદ અને હકીમ બોલાવ્યા. રાજવૈદ અને હકીમો રોજ 1000 દવાઓ અજમાવે પણ કુંવરને શાંતિ ન મળે. કાળી પીડા વધતી જાય. કોઈને રોગ પરખવામાં જ ન થાવતો. પોતાના રાજના વૈદો હકીમો થાક્યા એટલે રાજાએ દેશ પરદેશથી વૈદો ને હકીમો તેડાવ્યા. એમણે દવા કરી પણ કોઈની દવા ફાવતી નથી. અહીંયા સોદાગરની નાની દીકરી અચાનક રાજકુંવર ચાલ્યો ગયો એટલે વિચારમાં પડી ગઈ. થોડા વખતમાં એની પાસે રાજકુંવરની માંદગીના સમાચાર પહોંચ્યા. હજી તો પૈણા નો પૈણા તે આવા દુઃખ. સોદાગરની દીકરીનું હૈયું ભરાઈ આવ્યું. એને થયું, નહીં વાત નહીં ચીત કે નહીં પતિરાજ કેમ ચાલ્યા ગયા હશે, પણ પતિરાજ છે તો શાણાને સમજુ, કારણ વગર ચાલ્યા નહીં જાય. લાવ છાનીમાની વેશ બદલો કરી એમને દેશ જાઉં અને સાચા કારણની તપાસ કરું. સોદાગરની દીકરીએ ભગવા કપડાં મંગાવ્યા. સાધુનો વેશ લીધો. કમરમાં એક કટાર છુપાવી અને રાજકુંવરને દેશ જવા માટે નીકળી પડી. સોદાગરની દીકરીએ કદી ઘરની બહાર પગ દીધો નથી. ફૂલ જેવી કાયા, સૂરજના સવારના કિરણ માથે પડ્યા ન પડ્યા તે ગુલાબી ગાલ કરમાવા લાગ્યા તો પણ એ ચાલી જાય.
હાલતા હાલતા એને તરસ લાગી. એક ઝાડ નીચે બેઠી થાકને લીધે એને ઝોલાઈ આવવા લાગ્યા. આ ઝાડની માથે હંસ પંખી અને હંસ પંખીણીનો માળો. હંસ અને હંસણી વગડામાં ચારો કરવા ગયા. માળામાં એના બે નાના નાના બચ્ચા બેઠા. અચાનક હંસના બચ્ચા કાળી ચીસો નાખવા લાગ્યા. ચીસોના અવાજથી ઝોલે ગયેલ સાધુ એટલે પેલી સોદાગરની દીકરી જાગી ગઈ. સાધુ જાગીને જોવે તો માળાની પાસેની ડાળીમાં એક મોટો નાગ ફેણ ડોલાવી રહ્યો અને માળાની ડાળ ઉપર ચડવાની તૈયારી કરી રહ્યો. તરત સાધુ ઝાડ ઉપર ચડ્યો અને પોતાની પાસે જે કટાર હતી ને એ કટારનો ઘા પેલા હંસના બચ્ચાને બચાવવા નાગ ઉપર કર્યો. નાગના કટકા થઈ ગયા. કટકા નીચે જઈને પડ્યા અને હંસના બચ્ચા ચીસો પાડતા અટકી ગયા. છાના માના માળામાં બેસી ગયા. થોડી વારે હાંજ પડી. હંસ અને હંસણી જંગલમાંથી આવ્યા. ઉડતા ઉડતા હંસ વાતો કરતા આવે કે ક્યાંક પેલો નાગ આપણા માળા સુધી તો નહીં પહોંચ્યો હોય ને. આટલે પાસે આવ્યા તોય બચ્ચાનો અવાજ કેમ ન સંભળાતો, પણ માળે આવીને જોવે તો બચ્ચા જીવતા. બચ્ચાએ દિવસે બનેલી બનાવની વાત કરી અને કીધું કે જો આ સાધુએ નાગને મારી ન નાખ્યો હોત ને તો અમે આજ તમારું મોઢું જોવાનો પામત. હંસ અને હંસણી નીચે જોવે તો નાગના કટકા પડ્યા. હંસણી હંસને કે સાધુએ આપણા બચ્ચાને મરતા બચાવ્યા, આપણે એનો કંઈક બદલો વાળવો જોઈએ. હંસ કે જરૂર જરૂર આપણે એનો બદલો વાળશું. જો સાંભળ હંસણી, તને ખબર નહીં હોય પણ એ સાધુ તો એક સોદાગરની દીકરી છે. થોડાક દિવસ પહેલા જ એક રાજકુમારની સાથે એના લગ્ન થયા, પણ એની મોટી 6 બહેનોથી નાની બહેનનું સુખ સહન ન થયું. એમણે રાજકુંવરને પલંગે કાચનો લોટ વેર્યો અને રાજકુમારને રોમે રોમે એ કાચ ઘૂસી ગયા. પોતાની પત્નીને ખબર પડે તો દુઃખી થાય, તેથી કુંવર એને કીધા વગર પોતાને દેશ ચાલ્યો ગયો અને મરવા પડ્યો. એને મળવા માટે આ સોદાગરની દીકરી સાધુનો વેશ લઈને જાય છે. હંસણી પૂછે, શું રાજકુંવરનો રોગ મટાડવાનો કોઈ ઉપાય નહીં હોય? હંસ કે ઉપાય તો છે. આ ઝાડ નીચે પડેલ આપણી ચરક લઈ જાય, એનો ઝીણો લોટ દળી પાણીમાં પલાળી રાખે. પહેલા કુંવરને 7 ઘડાથી પાણીથી 7 વખત નવરાવે, પછી 7 ઘડા દૂધથી 7 વખત નવરાવે. એ પછી પંખીના પીછાથી કુંવરને શરીરે ચરકનો લેપ કરે ને તો ઘડી પળમાં કુંવરની કાયા કંજનવાણી થઈ જાય, પથારીમાં બેઠો થઈ જાય. હંસણી કે પણ સોદાગરની દીકરી દૂર દેશાવર હજી કોણ જાણે ક્યારે પહોંચે. પહોંચતા પહોંચતા કેટલાય મહિના નીકળી જાય અને ત્યાં સુધીમાં રાજકુમાર તો મરી ગયો હશે. હંસ કે હું પોતે મારી પાખ ઉપર બેહાડીને સોદાગરની દીકરીને રાજકુમાર પાસે લઈ જાઉં અને પાછી પણ લાવું, પણ હા એક શરત, એણે દવાના બદલામાં એક પાઈ પણ ન લેવી અને ત્યાં પોતાની ઓળખાણી ન આપવી. સાધુના વેશમાં બેઠેલી સોદાગરની દીકરી આ બધું સાંભળે. ઉઠીને હંસને કે ભાઈ, તમારી વાત મને કબૂલ છે, મને ઝટ કુંવરની પાસે પહોંચાડો. હંસ કે તો થાવ તૈયાર. તરત સોદાગરની દીકરીએ ઝાડ નીચે પડેલી ચરક ભેગી કરી વાટીને લોટ જેવું બનાવ્યું. ખંભે જોડી ભરાવેલી એમાં ચરકના લોટની કોથળી મૂકી અને હંસની પીઠ ઉપર બેસી ગઈ. ફળ 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 પાખ વીંચતો હંસ જંગલ ડુંગર પહાડમ 7 સાગર વીંધીને રાજકુંવર ખામોશને દેશ આંખના પલકારામાં પહોંચી ગયો. રાજકુંવરની રાજધાનીને દરવાજે સોદાગરની દીકરીને ઉતારી હંસે કીધું, આ દરવાજે પીપળાને ઝાડે બેઠો બેઠો તારી રાહ જોઈશ. કામ પતી જાય એટલે એકદમ આવી પહોંચજે. સાધુ વેશે દીકરી તો શહેરમાં ઉપડી. ચાલતા ચાલતા બોલે, કળાંતરના ને કાળાંતરના કાળા રોગ મટાડું, આંખના પલકારામાં રોગીને શાતા કરું, દવાનો બદલો ન માંગું, ગમે એવા રોગીને હાજો કરીને હાલતો થાવ. ફરતો ફરતો સાધુ રાજમહેલના દરવાજે આવ્યો. એનો સાદ પહેરેગીરે સાંભળ્યો. જત દોડતો એ રાજા પાસે ગયો. રાજાને કે એક સાધુ વૈદરાજ આવ્યા છે, ગમે એવા કાળા રોગ નહીં મટાડે. રાજાએ સાધુને અંદર બોલાવ્યું. દેશ પરદેશના જાણીતા વૈદ હકીમોએ જ્યાં હાથ ધોઈ નાખ્યા ત્યાં બિચારો સાધુ શું કરવાનો એમ રાજા વિચારે. પણ વૃદ્ધ પ્રધાને કીધું, ભલે ને એ પણ એની કરામત અજમાવી લે, આપણું હું જઈશ. ને રાજાએ હા પાડી. સાધુએ તો 7 ઘડા પાણીથી પહેલા કુંવરને નવરાવ્યો, એ પછી 7 ઘડા દૂધથી સ્નાન કરાવ્યું. પોતાની કોથળીમાંથી દવા કાઢી એનો પાતળો લેપ બનાવ્યો અને એ લેપ હંસના પીછાથી કુંવરને આંખે અંગે ચોપડી દીધો. જેમ જેમ લેપ ચોપડાતો ગયો એમ એમ રાજકુંવરને શાતા વળતી ગઈ. ફરીથી 6 ઘડા પાણીથી ને 6 ઘડા દૂધથી નવરાવી કુંવરનું શરીર સાફ કર્યું કે એને આંખે અંગે ટાઢક વળી ગઈ. બીજી જ ક્ષણે કુંવરની આંખ મળી ગઈ. 6 માસથી કુંવર આંખનું મટકું મેર્યા વગર ખાટલામાં તરફડતો હતો. એની અખંડ 8 પોર સુધી ઊંઘ આવી ગઈ. ઊંઘીને ઉઠ્યો ત્યારે કુંવરની કાયા કંચન વણી જગ્યા કરે, રોમ રોમથી ચેતન જર્યા કરે. કુંવરને જાણે સાધુએ જીવન દાન દીધું. રાજા સાધુ પર રાજી રાજી થઈ ગયો. રાજા કે સાધુ મહારાજ, માંગો માંગો, જી માંગો એ આપું, કયો તો મારું અડધું રાજ આપું, કયો તો અડધો ખજાનો ચણે ધરું.
સાધુ કે, મારે સાધુને આ બધું શું કામનું? બહુ બહુ તો યાદગીરી તરીકે કુંવરની એકાદ વીંટી આપશો ને તોય બસ. રાજાએ સાધુને કુંવરની હીરાજડિત વીંટી આપી અને સાધુ ત્યાંથી હાલતો થયો. સાધુ શહેરને દરવાજે આવ્યો. પીપળાને ઝાડે હંસપંખી પાસે આવીને ઊભો રહ્યો. તરત હંસપંખી તૈયાર થઈ ગયો. એની ઉપર સાધુ બેઠો. તરત પાંખોના ફટાકા મારતો એક જ પલકમાં સાધુરૂપી નાની દીકરીને પોતાના માળાવાળા ઝાડ પાસે ઉતારી દીધી. હંસ હંસણીને પગે લાગી. સોદાગરની દીકરી એમની રજા લઈ પોતાના મહેલ તરફ પાછી નીકળી. પોતાને મહેલે આવી પોતે સાધુનો વેશ કાઢી નાખ્યો અને મૂળ પોશાક ચડાવી દીધો. બીજે દિવસે દીકરીએ ખામોશ પેટી ઉઘાડી પંખો હલાવ્યો. તરત જ રાજકુંવર ખામોશ આવીને ઊભો રહ્યો. ઘણે વર્ષે મળતા બંને રાજી થયા. સોદાગરની દીકરીએ કુંવરને વીંટી બતાવી ત્યારે કુંવરને ખબર પડી કે પેલો સાધુ જ એ બીજું કોઈ નહીં પણ પોતાની પત્ની જ. પોતાની પત્નીની કરામતથી પોતે ઉગરી ગયો એટલે એના ઉપર રાજકુંવરના અપાર હેત વધી ગયા અને બંને પાછા આનંદથી રહેવા લાગ્યા. થોડાક દિવસ પછી 6 બહેનોને એમને મળવા બોલાવી. જુએ તો બેન બનેવી પેલાની જેમ જ આનંદ કરે. આ જોઈ એમના મોઢા કાળી શાહી જેવા થઈ ગયા. નાની બેને અને રાજકુંવરે એમને માફી આપી અને ગઈ ગુજરી ભૂલી જવાનું કીધું. એ પછી તો રાજકુંવર પોતાની પત્નીને લઈ સોદાગર સસરાને મળવા ગયો. સોદાગરે અને એની પત્નીએ દીકરી જમાઈને હસીને રજા આપી. રોતા રોતા મા બાપને દીકરી જુદા ને દીકરીને જમાઈ પોતાને રાજ ચાલી નીકળ્યા. રાજકુમાર પોતાને રાજ ગયો. રાજાએ તેને ગાદીએ બેહાડ્યો. રાજકાજ એના કામમાં દીધું, એના હાથમાં દીધું. બંને વર્ષો સુધી રાજ્ય કર્યું. એમને પુત્ર ને પુત્રી થયા. એમની સાથે આનંદમાં જિંદગી વિતાવી. ખાધું પીધું ને મોજ કરી. આંબે આવ્યો મોર, વાર્તા કે શું બોર. મિત્રો, તમને જો આવી જૂની વાર્તાઓ સાંભળી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.